નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ તોકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। ચોમાસાની વિદાયના ભણકારા અને અનેક શહેરોમાં લાગવા લાગ્યા છે તેના અસરના જોવા મળ્યા દ્રશ્યો। સવારમાં છવાયું ધુમ્મસભર્યું સામ્રાજ્ય। રાજ્યમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। સાથે સાથે ધીમા પગલે શિયાળાએ પણ હાવકલી શરૂ કરી દીધી છે। શહેર સવારમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। વડોદરાના વાઘોડિયામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને હિલ સ્ટેશન જેવો અનુભવ થયો। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ। ધુમ્મસને કારણે રસ્તો ન દેખાતા વાહન ચાલકોને હાલાકી થઈ। હેડલાઇટ હોવા છતાં ઝીરો વિઝિબિલિટી હોવાથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું। ધુમ્મસ અને ઝાકળ શરૂ થતાં વાતાવરણ આહલાદક બન્યું। વલસાડ અને નડિયાદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત। કારનો કચ્ચરઘાણ નીકળી ગયો। વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતી કાર અચાનક પલટી મારી ગઈ। કારની સ્પીડ એટલી હતી કે કાર પલટી મારી કાર હાઈવે પર આખી ઊંધી થઈ ગઈ હતી। ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ પણ દ્રશ્યો જોતા કોઈ બચે તેવું લાગી નથી રહ્યું, પરંતુ રામ રાખે તેને કોણ જાખે કહેવત મુજબ કારમાં સવાર એક યુવક અને યુવતીનો ચમત્કારિક બચાવ થયો। ઓવરટેક કરવાની લાયમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। કાર પલટી મારતા જ સીએનજી કિટ કારમાંથી છૂટી પડી બહાર ફંગોળાઈ ગઈ। ઘટનાને કારણે હાઈવે પર દોડધામ મચી હતી। રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। પારડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ। આ બાજુ નડિયાદના પીજ ચોકડીથી પીપલગ ચોકડી તરફ જતી કારને અકસ્માત નડ્યો। કારનું ટાયર નીકળી જતા કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ। કારમાં સવાર બે યુવકમાંથી એકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય યુવકને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો। રાજકોટ અને બનાસકાંઠામાં બાઇક ચોરો બન્યા છે બેફામ। જુઓ લાઈવ બાઇક ચોરી। રાજકોટમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે। તસ્કરો બેફામ બની ગયા છે। ધોળા દિવસે પણ બાઇક ચોરીની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે। ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના જોવા મળી। શહેરના કુંભારવાડામાંથી ઘરની બહાર પાર્ક કરેલી એક્ટિવાની ચોરી થઈ। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે શાતીર ચોર સૌપ્રથમ એક્ટિવા પર બેસે છે, ત્યારબાદ ચારે બાજુ નજર કરીને કોઈ જોતું નથી ને તે બાબતે ચકાસણી કર્યા બાદ પોતાની પાસે રહેલ ડુપ્લિકેટ ચાવી વડે એક્ટિવા ચાલુ કરે છે, તેમજ ત્યારબાદ તે સ્થળ પરથી એક્ટિવા લઈ ફરાર થઈ જાય છે। ત્યારે સીસીટીવીના આધારે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। બનાસકાંઠાના ધાનેરામાં પણ તસ્કરો બેફામ બન્યા। ધાનેરામાં ધોળા દિવસે શોપિંગ સેન્ટરની આગળ પાર્ક કરેલું બાઇક ચોરાયું। બાઇક ચોરી કરનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો। સમગ્ર મામલે ધાનેરા પોલીસની જાણ કરાતા સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી। બીજી તરફ ધાનેરાની બાજુમાં રાજસ્થાન હોવાથી મોટાભાગના તસ્કરો બાઇક ચોરી કરી રાજસ્થાન તરફ ભાગતા હોવાનું લોકોનું અનુમાન છે। નવસારીમાં લોહી પ્યાસો બનેલો આદમખોર અંતે પાંજરે પુરાયો। નવસારીના વાસદાના લોકો 15 દિવસે લીધો રાહતનો શ્વાસ, કેમ કે અહીં છેલ્લા કેટલાક દિવસોથી આદમખોર દીપડાએ ધામા નાખ્યા અને બે બાળકીને ફાડી ખાધી, જેથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। લોકો ઘરની બહાર પણ નીકળી શકતા ન હતા। દીપડાને પકડવા માટે વન વિભાગની 17 ટીમ જંગલ અને ખેતરો ખૂંદી રહી હતી, ત્યારે વન વિભાગની મહેનત અંતે રંગ લાવી છે। માનવ લોહીનો પ્યાસો બનેલો દીપડો અંતે પાંજરે પુરાયો। નવસારીમાં બે બાળકીઓ પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। નવસારીના વાસદાના ઉપસર ગામમાં દીપડો પાંજરામાં પુરાયો છે। નિશાળ ફરિયાદમાં વહેલી સવારે દીપડો આવ્યો હતો। શિકારની લાલચમાં પાંજરામાં જતા કેદ થઈ ગયો। નાઇટ વિઝન કેમેરા સહિત ઉપકરણો લગાવી દીપડાને પાંજરે પૂરવાની હતી કામગીરી। માનવ લોહી તરસ્યો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। સાવરકુંડલા પંથકમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર બે સાવજે કર્યો ગાયનો શિકાર। વાહન ચાલકોએ ગાયને બચાવવા સિંહને ભગાડ્યા। કઈ આ રીતે સાવજોની ચુંગલમાંથી એક ગાયનો જીવ બચાવી લેવાયો। તડફડિયા મારતી ગાય અને સાવજોની મિજબાનીના આ દ્રશ્યો છે સાવરકુંડલાના। આ પંથકમાં સાવજો જાણે જંગલ છોડી ગામમાં વસવાટ કરવાનું નક્કી કર્યું હોય તે રીતે હાઈવે પર પહોંચી ગયા। સાવરકુંડલા નજીક અમરેલી હાઈવે પાસે બે સાવજે ગાયનો શિકાર કર્યો। સાવજોના સકંજામાં ગાય આવી જતા ગાય તડફડિયા મારી રહી હતી। બે સિંહ ગાયનો શિકાર કરી ઉપાડી જવા માટે મહેનત કરી રહ્યા હતા, ત્યારે રોડ પરથી પસાર થતા પ્રાણી પ્રેમી વાહન ચાલકે ગાયને સિંહોના સકંજામાંથી બચાવવા પ્રયાસ કર્યો। એક વાહન ચાલકે સિંહના શિકારથી ગાયને બચાવવા હોર્ન વગાડી બૂમો પાડી સિંહને દૂર કરવાનો પ્રયાસ કર્યો। આ મહેનત રંગ પણ લાવી। થોડી વાર માટે સાવજો પોતાનો શિકાર મૂકી રોડની બીજી બાજુ જતા રહ્યા, ગાયને છોડીને જતા રહ્યા હતા। આ વિડીયો સૂર્યોદય પેટ્રોલ પંપ પાસેનો હોવાની માહિતી છે। આ તરફ સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર એક સાથે 4 સિંહોની લટાર વિડીયોમાં જોવા મળી રહી છે। રાત્રિના સમયે રોડ ક્રોસ કરતા સિંહો વાહન ચાલકના કેમેરામાં કેદ થયા। સાવજોએ રોડ ક્રોસ કરતા વાહનોને થંભાવી દીધા। જાફરાબાદ તાલુકાના વઢેરા નજીકથી પસાર થતા હાઈવે પર સાવજો આવી ચડ્યા હતા અને વરસતા વરસાદમાં સાવજોએ હાઈવે ક્રોસ કર્યો હતો। ધારીના ગ્રામ્ય વિસ્તારમાં 7 સિંહ નગરચર્યાએ નીકળ્યા। કોણે કહ્યું કે સિંહના ટોળા ના હોય? આ દ્રશ્યો જોઈ તમારી માન્યતા ખોટી પડશે। સિંહના ટોળા હોય તેવું તમે પણ કહી ઉઠશો।
અમરેલીના ધારીમાં એક સાથે 7 સિંહ નગરચર્યાએ નીકળ્યા. શિકારની શોધ અને વરસાદની સિઝનના કારણે ધારીના જંગલમાંથી સતત સિંહો બહાર લટાર મારવા નીકળી રહ્યા છે. ત્યારે ધારીના પરબડી ગામે 1-2 નહીં 7 સિંહે ધામા નાખ્યા. ગામના રેલવે ફાટક પાસે એક સાથે 7 સિંહનું ટોળું જોવા મળ્યું. ફાટક નજીકથી પસાર થતા કેમેરામાં કેદ થયા. સિંહોએ રોડ પર કબજો કરી લીધો. રોડની બંને સાઈડમાં રોયલ લટાર મારવા નીકળ્યા હોય તેમ બિંદાસ ફરતા જોવા મળ્યા. રોડ પર સિંહ આવી જતા થોડી વાર માટે વાહન વ્યવહાર બંધ થયો. વાહન ચાલકો અટકી ગયા. તો એક દિવસ પહેલા સાવરકુંડલાના જાબડા ગામમાં પણ 4 સિંહે ધામા નાખ્યા હતા. અમરેલીના ગામડાઓમાં સાવાજોએ ધામા નાખ્યા છે. સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં 4 સિંહે પેટ્રોલિંગ કર્યું. વરસાદી માહોલ વચ્ચે જંગલમાં મચ્છરથી કંટાળી સાવાજો જાબાળ ગામ પહોંચ્યા હતા. અડધી રાત્રે ગામમાં 4 સિંહે આંટા મારતા લોકો ડરી ગયા. રાત્રે નીરવ શાંતિમાં સાવાજોની ગર્જનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. સાવાજો જાણે ગામમાં નાઇટ પેટ્રોલિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. કોઈ શિકાર હાથ ન લાગતા આંટા ફેરા મારી જતા રહ્યા. આ બાજુ અમરેલીમાં ચાલુ વરસાદે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહે પશુનું મારણ કર્યું. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ડાલામત્તા હાઈવે પર ચડી આવ્યા હતા. ચાલુ વરસાદે સિંહે હાઈવે પર આવતા વાહનો પણ થંભી ગયા. ગાંધી જયંતિએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ખેડૂતો શિક્ષકોએ કર્યો વિરોધ. ગાંધી જયંતિએ વિવિધ માંગોને લઈને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોએ બેનર સાથે ધરણા કર્યા. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા. બળજબરીપૂર્વક વીજપોલ માટે જમીન સંપાદન ન કરો, કૃષિ નીતિ બનાવી નાણાકીય જોગવાઈ કરવા સહિતની માંગ સાથે રજૂઆત થઈ. આ સાથે ખેડૂતના દીકરા દીકરીઓને સરકારી ખર્ચે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરવા માંગ કરાઈ. માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ગામડે ગામડે ખેડૂતો એકઠા થઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. તો રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ આંદોલન કર્યું. ગાંધી જયંતિ નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી, જેમાં હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા. આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકોને જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા. રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા શિક્ષકોએ જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા. ત્યારબાદ શિક્ષકોએ હાથમાં બેનર સાથે કલેક્ટર કચેરીથી ગાંધીનગર સુધી ચાલતા જઈને પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષકો જોડાયા. રેલીમાં નિવૃત્ત અને દિવ્યાંગ શિક્ષકો પણ જોડાયા. અગાઉ જે પગારના 50% રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. બહારના મસાલા ખરીદતા પહેલા સાવધાન. નડિયાદમાં કાળા મરીમાં કાળા કારનામા પકડાયા. જો તમે બહારથી મરી મસાલા ખરીદતા હો તો 100 વાર તપાસીને ખરીદજો, કેમ કે વધુ પૈસા કમાવાની લાલચમાં ભેળસેળિયાઓ જનતાના જીવ જોખમમાં નાખવાનું મન બનાવી ચૂક્યા છે. એમાં પણ ભેળસેળ અને નકલી ચીજવસ્તુઓનું હબ બની ગયું છે નડિયાદ. હવે નડિયાદથી કાળા મરીમાં કાળા કારનામા થતા હોવાનો પર્દાફાશ થયો. કાળા મરીમાં ભેળસેળ કરીને વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે. નડિયાદના ડભાણભાડિયા વિસ્તારમાંથી અખાદ્ય મરીનો જથ્થો ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. મેસર્સ જય અંબે સ્પાઇસીસમાંથી મળ્યો છે અખાદ્ય જથ્થો. આશરે 9 લાખનો 2600 કિલો જથ્થો કરાયો જપ્ત. FSSAIનું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું. મરીના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલાયા. અમરેલી જિલ્લામાં યલો એલર્ટની આગાહીની અસર દેખાઈ રહી છે. ખાંભા ગીર પંથકમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાંભા શહેરમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. દાઢિયાળી, નાનુડી, પીપળવા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ. ખેતીના પાકને પણ નુકસાની થવાની ભીતિ છે. ખેડૂતો ચિંતામાં છે. જે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણેનો વરસાદ અમરેલીના અનેક વિસ્તારોમાં હજી પણ વરસી રહ્યો છે. તો અમરેલી જિલ્લામાં છેલ્લે મેઘો મુશળધાર. સાવરકુંડલા પંથકના ગામડાઓમાં અનરાધાર વરસાદ. આજસંગ, દોલતી, ભમ્મર, મિરિયાણા ગામોમાં વરસાદ. ચોમાસાના છેલ્લે મેઘાવી માહોલ જામ્યો છે. ખેડૂતોના ખેતીના આગોતરા પાકના નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે હજી પણ વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં. સુરતમાં ખખડધજ રસ્તાને લઈને વિવાદ. વોર્ડ નંબર 13માં ભાજપના કોર્પોરેટરનું ઉપજતું નથી અથવા તો તેઓ કામ કરતા નથીના પોસ્ટર વાયરલ થયા. સુરત શહેરમાં રસ્તાની બિસ્માર હાલતને લઈને વિપક્ષ દ્વારા સતત આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે ભાજપના કાર્યકર્તાઓમાં પણ અંદરો અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા બાબતે ભાજપના કાર્યકર્તા કે નેતાઓ ખુલીને કંઈ બોલી નથી શકતા, પરંતુ રસ્તાની સ્થિતિ ખૂબ જ દયનીય છે તેવું તેઓ પણ માને છે. એમાં કોઈ બેમત નથી. તેનો આ પોસ્ટરો પુરાવા છે. વોર્ડ નંબર 13ના કાર્યકરોના ગ્રુપમાં સ્થાનિક કોર્પોરેટરની ઇમેજ વાયરલ કરવામાં આવી.
વોર્ડ નંબર 13માં એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક કોર્પોરેટરના ફોટા મૂકવામાં આવ્યા, જેમાં નીચે લખવામાં આવ્યું છે કે રોડ રસ્તાનો ઝડપથી કોઈ કામ પૂર્ણ કરો, લોકો ગાળો આપે છે, નહીતર રાવણ દહનના દિવસે કોર્પોરેટરના પુતળાનું દહન કરીશું. આ પ્રકારનું લખાણ ગ્રુપની અંદર જોવા મળ્યું. શહેરના લોકો રોડ રસ્તાથી ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર તેને બાબતે રજૂઆત પણ કરે છે. શાસકો પણ કલાકોનો સમય આપે છે, પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. આવી ઇમેજ ફરતી થતા ભાજપના કોર્પોરેટરોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સ્થાનિક કોર્પોરેટર રશ્મિ લાપસીવાળાએ કહ્યું કે રોડ રસ્તાના કામ શહેરભરમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે. આજે ગ્રુપમાં ઇમેજ ફરી રહી છે, તેમાં અમારા ફોટા મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમાં સ્પષ્ટ દેખાય છે કે માત્ર 3 લોકોનું જ આ ગ્રુપ છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું આ ગ્રુપ નથી. અમને બદનામ કરવા માટે આ રીતે ગ્રુપ બનાવીને લખાણ લખી ફોટા વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરીશું. વડોદરામાં દબાણો પર ફર્યું બુલડોઝર. મકરપુરા જીઆઈડીસીમાં 60 ફૂટની મસિયા કાંસ માત્ર 15 ફૂટ રહી. 17 ઠેકાણેથી દબાણો દૂર. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ તંત્ર મોડે હરકતમાં આવ્યું. મકરપુરામાં આવેલી મસિયા કાંસ પર થયેલા દબાણ હટાવવાની શરૂઆત કરી. મકરપુરા જીઆઈડીસીમાંથી પસાર થતી કાંસ પર 17 સ્થળોએ દબાણ મળ્યા હતા, જેને હટાવવા માટે તંત્રે જેસીબી સાથે પહોંચીને તવાઈ બોલાવી. કાંસ પર 17 સ્થળોએ કંપનીઓ દ્વારા શેડ, દિવાલ અને ગેરકાયદે સ્ટ્રક્ચર ઊભા કરી દેવાયા. ઉદ્યોગપતિઓના પાપે મકરપુરા જીઆઈડીસીમાં 60 ફૂટની મસિયા કાંસ માત્ર 15 ફૂટની થઈ ગઈ છે. આ જ દબાણોને કારણે માંજલપુર અને વડસર સહિતના વિસ્તારોમાં પહેલીવાર પાણી ભરાયા. પાલિકાની મદદ લઈ કમ્પાઉન્ડ વોલ, શેડના દબાણો પર બુલડોઝર ફેરવાયું. વર્ષ સુધી થયેલા દબાણ સામે જીઆઈડીસી એસ્ટેટ કેમ આંખ મીચામણા કર્યા, તે પણ એક સવાલ છે. ભૂખી, રૂપારેલ, કાંસના દબાણથી પૂરવેળા અનેક સ્થળે પાણી ભરાયા હોવાનું ખુલ્યું હતું. આ વર્ષે પહેલી વખત માંજલપુરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા, જ્યારે વડસર ગામે પણ વધુ પાણી ભરાતા લોકોને ભારે પરેશાની થઈ, જેથી નિંદ્રાધીન જીઆઈડીસી એસ્ટેટે કાર્યવાહી કરી. પાલિકાના ગ્રીન બેલ્ટના પ્લોટના દબાણોને મેયર કેયુર રોકડિયા હટાવ્યા હતા, ત્યારે મસિયા કાંસના દબાણો કેમ દૂર ન કર્યા, તે પણ એક સવાલ છે. પાલિકાના આશીર્વાદથી હિંમતનગરમાં જ્વેલર્સે રોડ પર બાંધી દીધો મંડપ. હિંમતનગરમાં એક જ્વેલર્સે પાલિકાના આશીર્વાદથી આખો રોડ જ ખરીદી લીધો. જી હા, કોઈ હવાઈ વાત નથી. આ દ્રશ્યો જ બોલી રહ્યા છે. આ જાણે આખો રોડ જ જ્વેલર્સનો હોય. આખો માર્ગ બંધ કરી દેવા છતાં પાલિકા તંત્ર મૌન છે. વાત એમ છે કે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા એક સોનીએ પોતાના શોરૂમના ઉદ્ઘાટનને લઈને મુખ્ય માર્ગ પર જ મંડપ બાંધ્યો. અભિનેત્રીના આગતા સ્વાગતા કરવા માટે જ્વેલર્સે ટ્રાફિકની ચિંતા કર્યા વગર જ જાણે પોતાના નામે રોડ કરી દીધો હોય તે રીતે રોડ પર મંડપ બાંધી દીધો. આખો રોડ જ બ્લોક કરી નાખ્યો. આમ છતાં તંત્ર દ્વારા કંઈ જ કાર્યવાહી ન કરી આંખ આડા કાન કરવામાં આવ્યા. મુખ્ય માર્ગ બંધ કરી દઈ વિશાળ મંડપ બાંધતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. ટાવર રોડ પર દબાણ બાદ હવે મંડપ બાંધી રોડ બ્લોક કરાતા વિવાદ સર્જાયો. 2 દિવસ પહેલાથી જ રોડ પર મંડપ બાંધી દેતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. રોડ પર મંડપ બાંધવા માટે પરવાનગી લીધી છે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે. રસ્તાઓને લઈને રાજકોટમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. રસ્તાઓની બિસ્માર હાલતને લઈ રાજકોટમાં તાલુકા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ભાવનગર રોડ પર ત્રંબા ગામે ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર ખરાબ રસ્તા પર પોતાના બાઇકમાંથી પડતા હોય તેવા દ્રશ્યો સર્જી રોષ ઠાલવી રહ્યા છે. વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં રસ્તાઓની હાલત બિસ્માર સ્થિતિમાં છે, ત્યારે ભાવનગર હાઈવે ઉપર ત્રંબા ગામે ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને વિરોધ કર્યો. મસમોટા ગાબડામાં ભાજપ વિકાસના ઝંડા લગાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ખરાબ રસ્તા પર પોતાના બાઇકમાંથી પડતા હોય તેવા દ્રશ્ય સર્જીને લોકોને કેવી હાલાકી પડે છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો. મહત્વનું છે કે ભાવનગર હાઈવે પર અલગ અલગ જગ્યાએ હજુ પણ ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સાળંગપુર રેલવે અંડરબ્રિજમાં મસમોટા ખાડાઓનું રાજ હજી પણ યથાવત છે. બોટાદનો મુખ્ય પ્રવેશ દ્વાર એવા સાળંગપુર રેલવે અંડરબ્રિજમાં મસમોટા ખાડાઓનું રાજ છે. આ અંડરબ્રિજમાં 12 માસ પાણી ભરાયેલું રહે છે, જેથી અવરજવર કરતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. બ્રિજ પર પડેલા ખાડા અને ભરાયેલા પાણીથી અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, તો અનેક વાહનો બંધ થતા લોકોની ઈજાઓ પણ પહોંચી છે. આ તરફ તંત્ર બ્રિજના સમારકામની જગ્યાએ બ્રિજ પર ચિત્રકામ કરાવી રહ્યું છે, જેને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હકીકતમાં આ બ્રિજને ચિત્રકામની નહીં પરંતુ ખાડા પૂરવાની જરૂર છે તેવી લોકો માંગ કરી રહ્યા છે, અને લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત કોઈ સાંભળી પણ નથી રહ્યું. મહુવાના બોરડા ગામના પુલ પર ફસાયા અનેક વાહનો, લોકોના જીવ તાળવે ચોંટ્યા. ભાવનગરના મહુવામાં ભારે વરસાદ બાદ ગ્રામ્ય પંથકમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદના પાણી. બગડ ડેમ ઓવરફ્લો થવાથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે બોરડ ગામથી દાઠા જવા માટેના મુખ્ય રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે.
ઊંચા કોટડા સહિતના 12 ગામને જોડતા મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને ખેતરે જતા ખેડૂતોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નાળાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોવાથી અનેક વાહનો નાળામાં ફસાઈ રહ્યા છે. 3 દિવસથી લગાતાર ગોઠણ સુધીના પાણી વહી રહ્યા છે. વાહન ચાલક લોકો જીવને જોખમમાં મૂકી રસ્તો પસાર કરે છે. વિદ્યાર્થીને સ્કૂલ તેમજ કોલેજ જવા માટે આ જ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. કોઈ અનિશ્ચિત ઘટનાઓ ન બને તે પહેલા જ નાળાનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. સુરતમાં 26 જર્જરિત શાળા સામે 9 જ નવી શાળા બાંધવાની મંજૂરીથી વિરોધ. સુરત મહાનગરપાલિકાને જર્જરિત શાળાને લઈને કોઈ પણ પડી નથી. સુરત શહેરમાં એસએમસીની 26 જર્જરિત સ્કૂલો સામે આવી છે, પરંતુ તંત્રએ હાલમાં 26માંથી માત્ર 9 નવી શાળાઓ બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે તંત્રના નિર્ણય સામે શહેરીજનોમાં આશ્ચર્ય સર્જાયું છે. તંત્રએ ઉધના એ કતારગામમાં 3 શાળા તેમજ અઠવા, સેન્ટ્રલ, વરાછા એ ઝોનમાં ફક્ત એક શાળાને સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે શરૂ કરવાનો નિર્ણય લેવાયો, પરંતુ આશ્ચર્યજનક રીતે સ્થળાંતર કરાયેલી જૂની શાળાઓને તોડીને નવા બાંધવા તંત્રે તસ્દી હજુ સુધી લીધી નથી. એટલે કે જર્જરિત શાળાઓ જમીનદોસ્ત થઈ જાય તો પણ તંત્રને કંઈ પડી નથી. ત્યારે આગામી દિવસોમાં સમયાંતરે શાળાઓ નવી બનાવવા મંજૂરી આપવામાં આવશે કે કેમ તે સવાલ છે. ગાંધી જયંતિ નિમિત્તે પીએમ મોદી સહિતના નેતાઓએ દેશમાં કરી સફાઈ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઈ, ત્યારે દિલ્હીમાં રાજઘાટ પર પીએમ મોદીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી અને નમન કર્યા. બાદમાં સ્વચ્છતા અભિયાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ પર સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પૂરા થવાના અવસર પર બાળકો સાથે રહીને સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો. તો રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાન સાથે ગાંધી જયંતિની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. પોરબંદરમાં કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં જોડાઈ બાપુને નમન કર્યા હતા. પોરબંદરના સુદામા મંદિરમાં સફાઈ કરાઈ. આ તરફ ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ કમ્પાઉન્ડમાં સફાઈ કરી, સાથે જ વૃક્ષારોપણ પણ કર્યું. કાર્યક્રમમાં સૂકા અને ભીના કચરાની ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીનગરમાં પંચદેવ મંદિરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કરી હતી. મંદિરના પરિસરની હર્ષ સંઘવીએ સફાઈ કરી હતી. ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચોપાટીથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ. જામનગર શહેરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે નવનિર્માણાધીન શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મોરારી બાપુએ રેટિયામાં સૂતર કાંતીને ગાંધીજીને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા. રિલાયન્સ ફાઉન્ડેશને મોટી ખાવડી અને જોગવડ ગામમાં સફાઈ કરી 180 ટન કચરો એકત્ર કર્યો. સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશને અભિયાન હાથ ધર્યું. જામનગરના મોટી ખાવડી અને જોગવડ ગામમાં 700થી વધુ સ્વયંસેવકો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. રિલાયન્સ ફાઉન્ડેશને 1 ઓક્ટોબરથી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું, જેમાં પોતાના 700થી વધુ કર્મચારી, સ્વયંસેવકો અને ગ્રામજનોને સ્વચ્છ ગામ અને સ્વચ્છ ભારતનું મહત્વ દર્શાવવા માટે શ્રમદાન કરવા પ્રોત્સાહિત કર્યા. બંને ગામોમાંથી ઉત્સાહી સ્વયંસેવકોની ટીમે જીસીબી, ડમ્પર જેવા જરૂરી સાધનો સાથે સફાઈ કરી 180 ટન જેટલો ભીનો કચરો, સૂકો કચરો, જંગલી વનસ્પતિ એકત્ર કર્યા. આ અભિયાનમાં સ્વચ્છતા જાગૃતિ લાવવા, સમાજમાં સ્વયંસેવકોને પ્રોત્સાહન આપવા અને ગ્રામજનોના મનમાં સકારાત્મક અસર ઊભી કરવા માટેની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરાયો. શેરીઓમાં લઘુ નાટકો રજૂ કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત કરાયા. સાથે જ સ્વચ્છ ગામ માટે જાગૃતિ લાવવા શાળાના બાળકો, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો, યુવાનો અને બેન્ડના સભ્યોની રેલી યોજવામાં આવી. સાથે જ ગામની શાળા, સરકારી ઇમારતો પર સ્વચ્છતા જાગૃતિ માટેના સુવિચારો પણ લખવામાં આવ્યા. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચેને લઈને કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે સોનાના ભાવ. સોનું 75,000 ને પાર. કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે સોનાના ભાવ. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો. સોના અને ચાંદીના ભાવમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આવેલી રેકોર્ડતોડ તેજીની અસર હવે ઘરેલું બજારમાં પણ જોવા મળી. તહેવાર ટાણે સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો છે. પહેલીવાર સોનું 75,000 ને પાર ગયું. દિવાળી, પુષ્ય નક્ષત્ર પહેલા જ ભાવમાં વધારો થયો. અમદાવાદમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,600 પર પહોંચી. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,020 રૂપિયા છે. આ વર્ષે અત્યાર સુધી સોનાના ભાવમાં 11,900 નો વધારો થયો છે. ચાંદી પણ 90,000 ને પાર પહોંચી ગઈ. હજુ પણ વિશ્વમાં સ્થિતિ સ્થિર ન હોવાથી સોના ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. એટલે હાલ તો કહેવાય છે કે જૂનું એટલું સોનું. આ કહેવત સોનાના રોકાણ કરવા માટે સાર્થક નીવડી રહી છે. ભાદરવી અમાસને લઈને મંદિરોમાં જામી ભીડ. પાવાગઢમાં ભક્તોનો ઘૂઘવાયો દરિયો.
ભાદરવી અમાસ અને નવરાત્રીના આગમનને લઈને રાજ્યના મંદિરોમાં ભારે ભીડ ઉમટી પડી છે. સવારથી જ મોટાભાગના મંદિરોમાં ભક્તોની કતારો લાગી, ત્યારે પાવાગઢમાં મંદિરમાં પણ હૈયેથી હૈયું દળાય એવી ભીડ જોવા મળી. સવારથી મંદિરમાં પગ મૂકવાની જગ્યા પણ ન હતી. મંદિર પરિસરથી લઈને નીચે સુધી ભક્તોની કતાર જોવા મળી. વહેલી સવારથી જ માઈ ભક્તો માના દર્શન માટે ઉમટી પડ્યા. જય મહાકાળી, જય માતાજીના નાદથી પાવાગઢ ગુંજ્યું હતું. નવરાત્રીમાં સ્થાપના કરવા માટે મહાકાળી માતાજીની જ્યોત લેવા માટે ભક્તો ઉમટી પડ્યા. માત્ર ગુજરાત જ નહીં, દેશભરના વિવિધ સ્થળોથી ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા. પાવાગઢના તારાપુર દરવાજા પાસે હૈયાથી હૈયું દળાય તેવી ભક્તોની ભીડ જોવા મળી. ભક્તોના ઘોડાપુરને લઈને તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જગતજનની માં મહાકાળી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. એકમ, ત્રીજ, આઠમ, દસમ અને પૂનમના દિવસે સવારે 4 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે અને બાકીના દિવસોમાં સવારે 5 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખુલશે. તમામ દિવસોએ રાત્રે 8 કલાકે મંદિરના આ દ્વાર દર્શન માટે બંધ કરવામાં આવશે. અંબાજીમાં નવરાત્રીના દર્શનમાં ફેરફાર, જાણી લો ક્યારે ક્યારે થશે આરતી. મા અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાય છે. તારીખ 3 ઓક્ટોબરથી મા અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસે નિજ મંદિરમાં ઘટ સ્થાપન કરી નવરાત્રીનો પ્રારંભ કરાશે, જેમાં ઘટ સ્થાપન આસો સુદ એકમના 3 ઓક્ટોબર ગુરુવારના શુભ મુહૂર્તમાં સવારે 11 થી 11:30 કલાક સુધી કરાશે. નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. સવારે આરતી 7:30 થી 8 દરમિયાન કરાશે. દર્શન સવારે 8 થી 11:30 દરમિયાન કરી શકાશે. બપોરે 12:30 થી 4:15 સુધી કરી શકાશે. સાંજની આરતી 6:30 થી 7 કરાશે. રાત્રિના 9 કલાક બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે, જ્યારે દુર્ગાષ્ટમી અને આસુની પૂનમના રોજ સવારની આરતી 6 કલાકે થશે અને વાવેલા ઝવેરાનું ઉત્થાપન આઠમમાં રોજ કરાશે. બીજી તરફ અંબાજીમાં ખેલૈયાઓ તૈયારી શરૂ કરી દીધી છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઢોલના તાલે ગરબા રમતા જોવા મળ્યા. નવરાત્રી પૂર્વે જ ઢોલના તાલે ગરબાની રમઝટ જમાવી ખુશી વ્યક્ત કરી હતી. અમદાવાદ વાસીઓ સમય મર્યાદા વગર આખી રાત ગુંજો ગરબે, હર્ષ સંઘવીએ કરી જાહેરાત, વેપારીઓએ ગંદકી કરી તો મર્યા. ગુજરાતમાં નવરાત્રીની રમઝટ જામવાને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ગરબા રમવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. કલાકારો દ્વારા સ્ટેજ પરફોર્મન્સ પણ કરાયું, ત્યારે આવનારા મહેમાનો અને ખેલૈયાઓ કે દર્શક મિત્રોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ બાજુ હવે ગુજરાતીઓ આખી રાત ગરબે રમજો, ખેલૈયાઓ થાકે નહીં ત્યાં સુધી ગરબે ઘૂમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ ખુશ થઈ જાય તેવી જાહેરાત કરી. હવે પોલીસ નવરાત્રીમાં રાત્રે 12 વાગે આવશે એટલે ગરબા બંધ કરાવવા નહીં આવે. સોસાયટીમાં ગરબા આખી રાત રમી શકાશે. હર્ષ સંઘવીએ કહ્યું કે મોડે સુધી હિંમત હોય ત્યાં સુધી ગરબા રમજો. વેપારીઓ પણ મોડે સુધી વેપાર કરી શકશે. આ સાથે તેમણે વેપારીઓને ટકોર કરતા કહ્યું કે જો ચોખ્ખાઈ નહીં રાખો તો નવરાત્રીના 9 દિવસ બંધ કરી દેવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે. 9 દિવસ એવો ધંધો કરવાનો કે એની દિવાળી નવરાત્રીમાં થઈ જાય. વરસાદે ગરબા આયોજકોની મહેનત પર પાણી ફેરવી દેતા વડોદરામાં છેલ્લી ઘડી સુધી નથી તૈયાર થયા ગરબાના ગ્રાઉન્ડ. છેલ્લા 4 થી 5 દિવસથી મેઘરાજાએ છેલ્લે જમાવટ કરતા ગરબા આયોજકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ધોધમાર વરસાદ પડતા ગરબાના ગ્રાઉન્ડ પાણીથી લથબથ છે, એટલે હજુ ગ્રાઉન્ડ ગરબા રમી શકાય એ રીતે તૈયાર નથી. વરસાદની તોફાની બેટિંગથી ગરબા આયોજકો ચિંતામાં મુકાયા. હવે નવરાત્રી શરૂ થવાની ગણતરીની કલાકો બાકી છે, છતાં વડોદરામાં ગરબાના ગ્રાઉન્ડ સુકાયા નથી. ગરબા આયોજકોએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી છે. વરસાદને કારણે બેટમાં ફેરવાયેલા મેદાનને ખાલી કરવા આયોજકોએ 100 થી 150 માણસોની ટીમ કામે લગાડી છે. વડોદરામાં નવલખી મેદાનમાં પણ પાણી ભરાયું, પરંતુ માત્ર 2 દિવસમાં આયોજકોએ ખેલૈયાઓને નિરાશ ન થવું પડે તે માટે મેદાન તૈયાર કરી દીધું છે. મેદાનમાં પાણીના નિકાલ માટે 20 બોરવેલ, નિક અને ટેમ્પરરી કાંસ બનાવવામાં આવ્યા છે, જેના કારણે મેદાનમાં ભરાયેલું આખું પાણી જમીનમાં ઉતરી ગયું છે. એટલું જ નહીં, નવરાત્રી દરમિયાન પણ જો વરસાદ પડે તો પણ મેદાનમાંથી પાણી ઉતરી જાય તેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદ બંધ થવાના 1 જ કલાકમાં મેદાન તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થા કરી છે, જેથી હવે તમામ 9 દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. યુવાધન પણ ગરબે ઝૂમવા હાલમાં તત્પર જોવા મળી રહ્યું છે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ રેનકોટ પહેરીને પણ ગરબા તો રમશે જ તેવું તેમનું કહેવું છે. આ બાજુ વરસાદ આવશે તો પણ અમદાવાદમાં ગરબાની રમઝટ બંધ નહીં થાય, કેમ કે પલળ્યા વગર ગરબા રમી શકાય તે માટે અમદાવાદમાં આ વખતે ડોમ ગરબાનો ક્રેઝ વધ્યો છે. અમદાવાદમાં આ વર્ષે ડોમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે વરસાદની ચિંતા કર્યા વગર મન ભરીને રમી શકાશે ગરબા. તો નવરાત્રીના પર્વને હવે છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે અમદાવાદમાં રાણીના હજીરામાં છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હી, મુંબઈથી પણ લોકો રાણીના હજીરામાં શોપિંગ કરવા પહોંચ્યા હતા. ચણિયાચોળી, ટ્રેડિશનલ જ્વેલરી સહિતની વસ્તુઓની ખરીદી કરવા ભીડ ઉમટી છે.
તો સુરત સહિત રાજ્યભરમાં બ્યુટી પાર્લરમાં તૈયાર થવા યુવતીઓ એડવાન્સમાં જ મેકઅપ અને હેર સ્ટાઇલિસ્ટ માટે બુકિંગ કરાવી લીધું છે. યુવતીઓમાં લાઇટ મેકઅપ અને નવી હેરસ્ટાઇલનો ક્રેઝ છે. યુવતીઓ વોટરપ્રૂફ મેકઅપ પ્રિફર કરી રહી છે. અમદાવાદમાં ગરબા ગ્રાઉન્ડ પર તબીબો પણ રહેશે લોકોની સુરક્ષા માટે તૈનાત. નવરાત્રીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નવરાત્રી આયોજકો ગરબા મહોત્સવની તૈયારીમાં લાગ્યા છે. ગરબામાં કોઈ આકસ્મિક ઘટના કે મેડિકલ ઇમરજન્સીની ઘટના ન બને તે માટે પણ આગોતરું આયોજન કરાયું છે. ગરબામાં મહોત્સવમાં મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવશે. ફાયર સેફટી સહિતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં છેલ્લા 6 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરતા અજય રાજસિંહનું કહેવું છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી મેડિકલ સહિતની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ ડોક્ટરની ટીમ સહિત એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા તૈયાર રાખશે. તો આ તરફ કોરોના બાદ કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક જેવો કિસ્સા વધ્યા છે ત્યારે નિષ્ણાંતોનું કહેવું છે કે સતત ગરબા રમવાનું ટાળવું જોઈએ. વચ્ચે 10 થી 15 મિનિટનો બ્રેક લેવો જોઈએ. ગરબામાં પણ બિનજરૂરી હાર્ટને અસર થાય તેવા સ્ટેપ ન કરવા જોઈએ. તો સાથે જ લોકોને ડાયાબિટીસ અને શ્વાસની તકલીફ છે તો બ્લડ પ્રેશર તેઓને સતત ગરબા રમવાનું ટાળવું જોઈએ. તો આ તરફ ગરબા મહોત્સવને લઈને 108 ઇમરજન્સી ટીમ એક્શનમાં છે. રાજ્યના 4 મેટ્રો સિટીમાં 25 મેજર સ્પોટ આઈડેન્ટિફાઈ કરાયા છે. 25 મોટા ગરબા સ્થળો પર એમ્બ્યુલન્સ રિલોકેટ કરવામાં આવશે. આ વખતે ગરબાનો ઉત્સાહ તો બેવડાયો જ છે, સાથે જ સલામતીના પગલાંને લઈ તંત્રના આયોજકો પણ સજ્જ થયા છે જેથી ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરી શકે. અમરેલી સમાચાર. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. ખાંભા ગીરના દાઢિયાળી, નાનુડી, પીપળવામાં વરસાદ. સતત ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. તો અમરેલીમાં પણ જે રીતે યલો એલર્ટ હતું તે પ્રમાણેની પરિસ્થિતિ હજી પણ જોવા મળી રહી છે. સ્થાનિક નદીઓ પૂરમાં પરિવર્તિત થઈ ગઈ છે. સુરતમાં નવરાત્રીમાં છેડતી કરનારાઓની ખેર નથી. પકડાશો તો પોલીસની શી ટીમ ટાંટિયા તોડી નાખશે. સુરતી લાલાઓ, જો નવરાત્રી દરમિયાન કોઈ છોકરીની છેડતી કરતા પકડાશો તો તમારી ખેર નથી. પોલીસની શી ટીમ છેડતી કરનારાઓની ખબર લઈ લેશે. તમને ખબર પણ નહીં હોય અને શી ટીમ તમારી આસપાસ ગરબે રમતી હશે. જી હા, નવરાત્રીમાં કોઈ વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિ ન કરે તે અર્થે સુરત પોલીસની શી ટીમ એલર્ટ છે. મહિલાઓની છેડતી અને હેરાનગતિની ફરિયાદો નિવારવા સુરતની શી ટીમ સજ્જ છે. અલગ અલગ નવરાત્રી આયોજનમાં પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ પહેરવેશમાં તૈનાત રહેશે. જનતા સાથે મળી પોલીસ કર્મીઓ ગરબા રમશે અને તેની સાથે અસામાજિક તત્વો પર ચાંપતી નજર પણ રાખશે. નવરાત્રીના ઉત્સાહ વચ્ચે મહિલાઓની સુરક્ષા અર્થે પોલીસ કાર્યરત રહેશે. શી ટીમ અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે તૈયાર થઈ ગઈ છે. સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને 37 જેટલી શી ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમો મહિલાઓ સાથે પુરુષ ટ્રેડિશનલ કપડામાં પણ ગરબાના અલગ અલગ ગ્રાઉન્ડ પર પહોંચી ખેલૈયા બની ગ્રાઉન્ડમાં થતી ગતિવિધિ પર વોચ રાખશે. ગરબા અથવા મહિલાઓ પોતાના ઘરે જવા નીકળશે અને રસ્તામાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે રસ્તામાં પણ પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખશે. રાજકોટમાં નવરાત્રીને લઈને છેલ્લી ઘડીએ ખરીદી માટે બજારોમાં થઈ પડાપડી. માતાજીના આરાધ્યના પર્વ નવલા નોરતાને બસ હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે બજારમાં છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી રહી છે. ત્યારે રંગીલા રાજકોટમાં ખેલૈયાઓ છેલ્લી ઘડીની ખરીદી કરવા બજારમાં પહોંચ્યા. અત્યાર સુધી આપે દાંડિયા રસ માટે ઉપયોગમાં લેવામાં આવતી ચણિયા ચોળીમાં ડાયમંડ વર્ક, મિરર વર્ક અને ટીકા વર્ક જોયું હશે, પરંતુ ચાલુ વર્ષે નિયોન કેડિયા, મોર સાફાથી, 3 પીસ પટિયાલા, અજરક સિલ્ક, અજરક ગામઠી, બાંધણી, લેરિયા અને પટોળા પ્રિન્ટ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. સામાન્યતઃ ડાયમંડ, ટીકા અને મિરર વર્ક પર આધારિત ચણિયાચોળી બનાવવા પાછળ 7 દિવસનો સમય લાગતો હોય છે, જેને બનાવવા પાછળનો ખર્ચ ₹1000 થી 8000 સુધીનો હોય છે. તો સાથે જ તેનું ભાડું ₹200 થી લઈને 500 સુધીનું થતું હોય છે. ત્યારે હાલ રાજકોટ શહેરમાં ટ્રેડિશનલ ડ્રેસનું પ્રતિ દિવસનું ભાડું ₹300 થી લઈને 2500 સુધીનું છે. તેમજ નવરાત્રીનું 8 દિવસનું પેકેજ ₹2500 થી લઈને 7000, તો કેટલીક જગ્યાએ 10000, તો કેટલીક જગ્યાએ ₹15000 સુધીનું છે. તેમજ અંતિમ દિવસ માટે ખેલૈયાઓ ફાઇનલ ડે માટે અલગથી જ ડ્રેસ ખરીદીની કરી રહ્યા છે. હાલમાં શોપિંગ આ વર્ષે અજરકના કાપડમાં બનેલ ચણિયાચોળી ખાસ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજકોટનો પ્રખ્યાત સળગતી ઇંડોળીનો રાસ જમાવશે આકર્ષણ. બાળાઓ હાથમાં મશાલ અને અગ્નિ મસ્તક પર ધારણ કરી રાસ રમવા આતુર. માતાજીના નવલા નોરતા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્તિની ભક્તિમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની જાકમ જોડ વચ્ચે પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા આ વર્ષે 17મી વખત સતત ગરબીનું આયોજન કરવામાં આવશે.
રાજકોટમાં એકમાત્ર મવડી ચોક ખાતે થતો સળગતી ઈંઢોળીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ જ રાસ માટે બાળાઓ 1 માસથી પ્રેક્ટિસ પણ શરૂ કરી ચૂકી છે. આ રાસની વિશેષતા વિશે વાત કરીએ તો તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઈંઢોળી મૂકીને ગરબે ઘૂમતી જોવા મળે છે અને તે વેળાએ મા દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો પડે એ પણ ડરને જન્માવે છે. જ્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે ત્યારે માના ચરણમાં આપોઆપ નતમસ્તક થવાનું મન થાય, કારણ કે ભક્તિની શક્તિ વિના અને માના આશીર્વાદ વગર આ કરવું એ શક્ય બનતું નથી. 6 બાળાઓને